બોટાદ જિલ્લા નારી સુરક્ષા સેના તેમજ કરણી સેના દ્વારા મહિલા સુરક્ષા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લામાં મહિલાઓની સુરક્ષાને લઈને સામાજિક સંગઠનો આગળ આવ્યા છે। દેશમાં અને ગુજરાતમાં મહિલાઓને લગતા અત્યાચાર, શોષણ અને રેપ સહિતના ગુનાઓને લઈને ઝડપી કાર્યવાહી થાય તે અંગે સરકાર કડક કાયદા બનાવે અને ઝડપી અમલીકરણ થાય તે માટે આજે બોટાદ જિલ્લા નારી સુરક્ષા સેનાના હોદ્દેદારો, બહેનો તેમજ બોટાદ જિલ્લા કરણી સેનાના હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થઈ મહિલાઓની સુરક્ષાને માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે આવેદનપત્ર આપવાનું કારણ છે કે અત્યારે ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં નારીઓ ઉપર અનેક પ્રકારના અત્યાચારો, રેપ જેવા થાય છે। એટલે આ બાબત માટે અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને આ અમારી માંગ ભારત સરકાર અને ગુજરાત સરકાર સુધી પહોંચાડી કે આવા જે તોહમતદાર હોય, રેપમાં પકડાય કે નારીમાંથી અત્યાચાર થતો હોય એને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય કરતાં આજીવનની સજા થાય એવી અમારી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની યોગ્ય માંગ છે। ખાસ કરીને મહિલાઓના શોષણ કે અત્યાચારના ગુનામાં પકડાયેલ આરોપીને કડક સજા કરવામાં આવે તેમજ રેપના આરોપીઓને પકડી ફાંસીની સજા આપવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે। અમારે આવેદનપત્ર એટલા માટે ગુજરાતની અંદર આજે 11 કલાકે દરેક ગુજરાતની અંદર આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ ત્યારે અમારે નારીની રક્ષા કે જે દિન પ્રતિદિન બળાત્કારના કેસો વધી રહ્યા છે તો એના માટે કડકમાં કડક કાયદો બને એવી અમારી માંગ છે અને જે રેપ કરી અને મર્ડર કરે છે એને તો ફાંસીની સજા મળવી જ પડે, એ જ અમારી સરકાર પાસે રજૂઆત છે।